મહુવામાં મતદાનના દિવસે લોહિયાળ જંગ ખેલાયો છે, જેમાં મતાધિકાર બજાવી પરત ફરતા યુવાનની ધોળા દિવસે હત્યા કરવામાં આવી છે। મૃતક યુવાન અમરેલીના રાજુલાથી મતદાન કરવા માટે મહુવા આવ્યો હતો અને તે વાતનું ધ્યાન રાખી આરોપીઓએ હત્યા કરી હતી। આરોપીઓએ પ્રી પ્લાન કરીને હત્યા કરી હોવાનું અનુમાન પોલીસને છે। ત્યારે આ ઘટનામાં પોલીસે આસપાસના સીસીટીવી પર તપાસ માટે લીધા છે અને હત્યારાઓ કઈ તરફ ગયા તેની તપાસ કરાઈ રહી છે। મહુવાના નવા બસ સ્ટેશન નજીક ધોળા દિવસે સરીઓના ઘા ઉલાળી હત્યા કરવામાં આવી છે અને મૃતક યુવકના પરિવારજનોને જાણ થતાં લોકોના ટોળા ઉમટી પડ્યા હતા। રાજુલાથી ખાસ મતદાન કરવા માટે મહુવા આવેલા સમીરભાઈ નામના યુવાનની 3 અજાણ્યા શખ્સોએ સરીના ઘા ઝીકીને હત્યા કરી હતી। તો પોલીસે મૃતદેહને પીએમ માટે ખસેડ્યો છે અને પીએમ થયા બાદ મૃતદેહ પરિવારોને સોંપવામાં આવશે। ત્યારે આરોપીઓ ક્યારે ઝડપાય તે જોવાનું રહ્યું। ધોળા દિવસે હત્યા થતાં પોલીસના પેટ્રોલિંગ પર સવાલ ઊભા થયા છે। પોતાનો વોટ આપીને જ્યારે તેઓ નવા બસ સ્ટેશન નજીકથી પસાર થઈ રહ્યા હતા ત્યારે નજર લગાવીને બેઠેલા 3 શખ્સોએ તેમના પર સરી વડે હુમલો કર્યો હતો અને મૃતકને સારવાર મળે તે પહેલાં જ મોત થયું હતું। એક તરફ ચૂંટણીનો બંદોબસ્ત અને બીજી તરફ હત્યાની ઘટનાથી પોલીસ પણ દોડતી થઈ હતી। તો મિત્રો, હાલ માટે એટલું જ। ફ્રી મળીએ નવી અપડેટ અને નવા સમાચાર સાથે। તે પહેલાં ખાસ કરીને વિડીયોને એક લાઇક અને RTV ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો।